ક્યારેય વિચાર્યું છે કે જો રસ્તા પર ચાલતા ચાલતા પોલીસ કોઈને રોકે તો? આવી સ્થિતિમાં શું કરવું અને આપણા અધિકારો શું છે એ જાણવું દરેક માટે ખૂબ જરૂરી છે. આ કંઈ ફક્ત વકીલો માટેની વાત નથી. આજે આપણે પોલીસ કસ્ટડીમાં મળતા અધિકારોને એકદમ સરળ ભાષામાં સમજીશું, કારણ કે સાચી જાણકારી જ આપણી સૌથી મોટી સુરક્ષા છે. જો પોલીસ રોકે તો શું? આ એક એવો સવાલ છે જે કોઈને પણ ચિંતામાં મૂકી શકે છે, પણ ગભરાવાની બિલકુલ જરૂર નથી. એ સમજવું જરૂરી છે કે આપણો કાયદો આપણને અમુક અધિકારો આપે છે, અને આ અધિકારો માત્ર કાયદાની ચોપડીમાં લખેલી વાતો નથી, પણ એક ઢાલ છે જે આવી કોઈપણ પરિસ્થિતિમાં આપણું રક્ષણ કરે છે. તો આપણા અધિકારોની ઊંડી વાત કરીએ પહેલાં ચાલો એ સમજી લઈએ કે આ પોલીસ કસ્ટડી શબ્દનો અર્થ શું થાય છે. જો આ પાયાની વાત સમજાઈ જશે તો બાકી બધું સમજવું એકદમ સહેલું થઈ જશે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો, જ્યારે પોલીસ કોઈ ગુનાની શંકાના આધારે અથવા તો પૂછપરછ કરવા માટે કોઈ વ્યક્તિને પોતાની દેખરેખ હેઠળ રાખે તો એને પોલીસ કસ્ટડી કહેવાય. આ એક એવી સ્થિતિ છે જ્યાં કોઈની આવવા જવાની આઝાદી પર રોક લાગે છે, પણ હા, એનો અર્થ એ બિલકુલ નથી કે એમના અધિકારો પણ પૂરા થઈ ગયા. અને આ વાત સૌથી અગત્યની છે, જે હંમેશા યાદ રાખવા જેવી છે. કસ્ટડીમાં હોવાનો મતલબ એ નથી કે કોઈના અધિકારો ખતમ થઈ ગયા છે. ઉલટાનું, આવા સમયે તો કાયદો રક્ષણ માટે વધુ સક્રિય બને છે, અને આ જ વિચાર આપણા લોકતંત્રનો મજબૂત પાયો છે. તો પછી એ કયા અધિકારો છે જે પોલીસ કસ્ટડીમાં એક રક્ષણ કવચ બનીને આપણી સાથે ઊભા રહે છે? ચાલો હવે એક પછી એક એ મુખ્ય કાનૂની અધિકારો વિશે જાણીએ જે ભારતના દરેક નાગરિકને મળેલા છે. સૌથી પહેલો અને મૂળભૂત અધિકાર એ જાણવાનો હક કે ધરપકડ શા માટે કરવામાં આવી રહી છે. પોલીસે ધરપકડનું કારણ સ્પષ્ટ શબ્દોમાં જણાવવું જ પડે. આ નિયમ ખાતરી કરે છે કે કોઈની પણ મનસ્વી રીતે ધરપકડ ન થઈ શકે, કોઈને પણ અંધારામાં રાખી શકાય નહીં. આ અધિકાર ખૂબ જ મહત્વનો છે. કસ્ટડીમાં રહેલી વ્યક્તિને પોતાની પસંદગીના વકીલ સાથે વાત કરવાનો અને તેમની સલાહ લેવાનો પૂરેપૂરો હક છે. વકીલે જે ખાતરી કરી શકે છે કે કાયદાકીય પ્રક્રિયાનું બરાબર પાલન થાય. પોલીસ આ અધિકારને રોકી શકે નહીં. કસ્ટડીમાં કોઈ વ્યક્તિ એકલી નથી હોતી. પોલીસની એ ફરજ છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિના પરિવારના કોઈ સભ્યને કે મિત્રને આ વાતની જાણ કરે. આ માત્ર એક નાનકડી ફોર્મેલિટી નથી, પણ એનાથી એ સુનિશ્ચિત થાય છે કે બહારના લોકો મદદ માટે તરત જ દોડી શકે. અહીં કાયદો એકદમ સ્પષ્ટ છે. પોલીસ કસ્ટડીમાં કોઈપણ પ્રકારની હિંસા, મારપીટ કે માનસિક ત્રાસ આપવો એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. શારીરિક અને માનસિક સુરક્ષા એ દરેકનો મૂળભૂત અધિકાર છે. અને જો આવું કંઈ પણ થાય તો તેની સામે કાયદેસર ફરિયાદ પણ કરી શકાય છે. 24 આ આંકડો બરાબર યાદ રાખી લેજો. 24 કલાક પોલીસ કોઈપણ વ્યક્તિને મેજિસ્ટ્રેટ એટલે કે જજ સામે રજૂ કર્યા વગર 24 કલાકથી વધુ સમય માટે પોતાની હિરાસતમાં રાખી શકતી નથી. આ નિયમ એ સુનિશ્ચિત કરે છે કે કોઈને પણ ગેરકાયદેસર રીતે લાંબા સમય સુધી બંધ ન રાખી શકાય અને હિરાસતની ન્યાયિક તપાસ થાય. સ્વાસ્થ્યની સંભાળ સૌથી પહેલાં. કસ્ટડીમાં રહેલી વ્યક્તિને મેડિકલ તપાસ કરાવવાનો પૂરો અધિકાર છે. આનાથી બે ફાયદા થાય છે. એક તો તબિયત સારી રહે, અને બીજું, જો કોઈ શારીરિક ઈજા થઈ હોય તો તેનો એક સત્તાવાર રેકોર્ડ પણ બની જાય છે. આમ તો કાયદો બધા માટે સમાન છે, પણ એ મહિલાઓ અને બાળકો જેવા સંવેદનશીલ વર્ગનું ખાસ ધ્યાન રાખે છે. તો ચાલો હવે એ વધારાની સુરક્ષા પર એક નજર કરીએ જે ખાસ કરીને તેમના માટે બનાવવામાં આવી છે. જુઓ, મહિલાઓની ધરપકડ માટેના નિયમો વધુ કડક છે. સામાન્ય સંજોગોમાં સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલાં તેમની ધરપકડ નથી કરી શકાતી. એટલું જ નહીં, જ્યારે પણ કોઈ મહિલાની ધરપકડ થાય ત્યારે એક મહિલા પોલીસ અધિકારીની હાજરી ફરજિયાત છે. આ બધું તેમની ગરિમા અને સુરક્ષા માટે છે. અને હા, બાળકો માટે તો જુવેનાઇલ જસ્ટિસ કાયદા હેઠળ આનાથી પણ વધુ સુરક્ષાત્મક અને અલગ નિયમો હોય છે. સારું, અત્યાર સુધી આપણે એ જાણ્યું કે આપણા અધિકારો શું છે, પણ હવે એ વાત કરવી પણ એટલી જ જરૂરી છે કે આવી પરિસ્થિતિમાં શું ન કરવું જોઈએ, કારણ કે કેટલીક ભૂલો આખી પરિસ્થિતિને વધુ ગૂંચવી શકે છે. આ 3 વાતો ખાસ ધ્યાન રાખવા જેવી છે. પહેલું, ક્યારેય ખોટું નિવેદન ન આપવું, કારણ કે પાછળથી મુશ્કેલી ઊભી કરી શકે છે. બીજું, કોઈના પણ દબાણમાં આવીને કોઈ પણ દસ્તાવેજને બરાબર વાંચ્યા વગર કે વકીલની સલાહ લીધા વગર સહી તો બિલકુલ ન કરવી. અને ત્રીજું, શાંત રહેવું. ગુસ્સો કે દલીલબાજી કરવાથી મામલો વધુ બગડી શકે છે. સૌથી સારો રસ્તો છે શાંતિથી કાનૂની મદદ લેવાનો. તો હવે સવાલ એ થાય કે આ બધા અધિકારો આપણને મળ્યા ક્યાંથી? શું આ કોઈની મહેરબાની છે? ના, બિલકુલ નહીં.
આ અધિકારો તો આપણા દેશના કાયદાના પાયામાં જ વણાયેલા છે, જે દરેક નાગરિકને સુરક્ષા આપવા માટે બન્યા છે. આ બધા સુરક્ષા કવચ આપણને મળે છે ભારતના બંધારણમાંથી, ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે કે CRPCમાંથી અને સુપ્રીમ કોર્ટના કેટલાય ઐતિહાસિક ચુકાદાઓમાંથી. એટલે કે આ કોઈ સામાન્ય નિયમો નથી, પણ આપણા દેશના સર્વોચ્ચ કાયદા દ્વારા આપવામાં આવેલી ગેરંટી છે. અને છેલ્લે એક વાત હંમેશા યાદ રાખજો, કાયદો માત્ર ગુનેગારોને સજા આપવા માટે નથી, એ નિર્દોષ લોકોને બચાવવા માટે પણ છે. આપણા અધિકારોની જાણકારી જ આપણી સૌથી મોટી તાકાત છે. એને જાણવાથી અને યોગ્ય સમયે તેનો ઉપયોગ કરવાથી જ ન્યાયની પ્રક્રિયા નિષ્પક્ષ રહી શકે છે. એટલે સવાલ એ નથી કે અધિકારો છે કે નહીં, અસલી સવાલ તો એ છે કે શું આપણે એનો ઉપયોગ કરવા માટે તૈયાર છીએ.